નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગ ચગાવતી વખતે થતા અકસ્માતો અંગે ફરી એકવાર ગંભીર સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે। આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના ભાણપુરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પતંગ ચગાવતી વખતે કરંટ લાગવાથી એક માસૂમ બાળકનું કરુણ મોત થયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભાણપુરા ગામમાં રહેતા 10 વર્ષીય કિશોર જયવીર દિલીપસિંહ રાજ પોતાના ઘરે ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા। કમનસીબે આ બાળકે જે ધાબા પર હતો તેની નજીકથી જ હેવી વીજ પ્રવાહની લાઇન પસાર થતી હતી। પતંગ ચગાવતી વખતે તેની દોરી આ હેવી વીજ પ્રવાહની લાઇનમાં ફસાઈ ગઈ હતી અને દોરી વીજ વાહકમાં ફસાતા માસૂમ જયવીરને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। કરંટ લાગવાથી બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બાળકના કરુણ મોતથી રાજ પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। 10 વર્ષના માસૂમ કિશોરના અકાળે અવસાનથી પરિવારજનોની સાથે સાથે ગામના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।